ગુજરાતમાં અત્યારે મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂરવેગે ચાલી રહી છે। ટેકાના ભાવ બજાર ભાવથી વધુ હોવાથી ગુજરાતના ખેડૂતોએ મગફળી સહિતના ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર અને ટેકાના ભાવે વેચાણ કર્યું છે। પરિણામે આ ખરીફ સિઝન દરમિયાન ગુજરાતમાં સરકાર દ્વારા મગફળીની અત્યાર સુધીની સૌથી રેકોર્ડ બ્રેક ખરીદી કરવામાં આવી છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે ગુજરાતમાં આ વર્ષે મગફળી પાકનું કુલ 18.80 લાખથી વધુ હેક્ટરમાં રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે, જે ગત વર્ષની સરખામણીએ 2.5 લાખ હેક્ટર વધુ હતું। ગુજરાતના ખેડૂતોને તેમના મબલખ ઉત્પાદિત પાકોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા ખાતેથી રાજ્યભરમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો। રાજ્યના અનેક તાલુકામાં નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી પૂર્ણ થઈ છે, જ્યારે બાકીના ખરીદ કેન્દ્રો ખાતે નોંધાયેલા ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી પૂરવેગે ચાલી રહી છે। બાકીના તમામ ખેડૂતો પાસેથી આગામી તારીખ 8 ફેબ્રુઆરી સુધીમાં ખરીદી પૂર્ણ કરવામાં આવશે તેવી મંત્રીએ ખાતરી આપી હતી। અત્યાર સુધી ટેકાના ભાવે લગભગ ₹6,700 કરોડના મૂલ્યની કુલ 10 લાખ મેટ્રિક ટન જેટલી રેકર્ડ બ્રેક કહી શકાય તેટલી ટેકાના ભાવની ખરીદી મગફળીની કરવામાં આવી છે। અને આ મગફળીની ખરીદી સામે સરકારે ખેડૂતોને ચૂકવણું પણ ઝડપથી મળી જાય એવી વ્યવસ્થા કરી છે। અત્યાર સુધી મગફળી માટે 2.32 લાખ ખેડૂતોને ₹5,172 કરોડનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે। એ જ રીતે સોયાબીનની પણ આ વર્ષે મબલખ ખરીદી કરવામાં આવી છે। ₹252 કરોડના મૂલ્યની 51,400 મેટ્રિક ટનથી વધુ સોયાબીન રાજ્યમાંથી ખરીદ કરવામાં આવ્યું છે ખેડૂતો પાસેથી। અને અત્યાર સુધી સોયાબીન માટે રાજ્યમાં 88 જેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, જેના દ્વારા આ કામગીરી થઈ રહી છે।